તમારી સમક્ષ મનોવિજ્ઞાનની જુદી જુદી સંશોધન પદ્ધતિઓ અને આંકડાશાસ્ત્ર વિશે આપણે વાત કરવાની છે. રિસર્ચ મેથોડોલોજી એન્ડ સ્ટેટિસ્ટિક, બરોબર. એમાં આપણે યુનિટ 3માં ઘણી બધી ડેટા કલેક્શન કેવી રીતે કરવું, સાથે સાથે જુદી જુદી આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓનો ઉપયોગ કઈ રીતે કરવો, ઉત્કલ્પનાની રચના કઈ રીતે કરવી, સમસ્યા એટલે શું, અને સંશોધન સમસ્યાઓ કેવી હોવી જોઈએ, અથવા તો સમસ્યાના જે જુદા જુદા પ્રકારો છે એના ઉપરથી કઈ સમસ્યાને આપણે સંશોધન તરીકે હાથ ધરી શકાય અને કઈ સમસ્યા એવી છે કે જે મનોવિજ્ઞાનના વિષયમાં આપણે એનું સંશોધન કરી શકતા નથી, અથવા તો એક મનોવિજ્ઞાન વિષયની મર્યાદા કહી લો. જોકે આપણે એ પણ ડિસ્કસ કરી ગયા છીએ કે આવી સમસ્યા હોય તો પણ એનું પણ સમાધાન છે સંશોધન પાછળ. પણ એવું કામ કરતા કરતા તમારે અમુક જે નિયમો છે એ ધ્યાનમાં રાખવા પડે. ખૂબ જ સંશોધન કરતી વખતે ખૂબ જ મહત્વમાં રાખવા જેવી એક પાયાની જે બાબત છે તો એ છે સંશોધન માહિતીનું અર્થઘટન તમે કેવી રીતે કરશો. સંશોધન માહિતીનું અર્થઘટન અને એ આંકડાશાસ્ત્રીય જે પ્રયુક્તિઓ તમે જેનો ઉપયોગ કર્યો છે એવી પ્રયુક્તિઓને તમે કઈ રીતે દર્શાવશો, અથવા તો એને હાઇપોથિસિસમાં શૂન્ય પરિકલ્પનામાં કેવી રીતે એને રૂપાંતરિત કરશો, ડાયવર્ટ કરશો. ખાલી આપણે જ્યારે સંશોધનના તારણ તરફ જઈએ છીએ ત્યારે કોઈ પણ આંકડાશાસ્ત્રની પદ્ધતિનો જે આપણે ઉપયોગ કર્યો હોય છે તો એ પણ તમારે તારણોમાં વ્યવસ્થિત દર્શાવવું પડે છે, જેને કહેવાય છે કે સાર્થકતાની કક્ષા. આ શબ્દથી તમે પરિચિત છો. પ્લસ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો અને જે ઘણા લોકો તો તર્કશાસ્ત્ર જે લોકો લઈને ભણ્યા હોય તો એ લોકો આંકડાશાસ્ત્ર પણ થોડા ઘણા અંશે ભળી ગયા છે. તો એ થોડુંક રિફર કરી જવા નમ્ર વિનંતી છે મારા વાલા વિદ્યાર્થીઓને, જેથી કરીને તમને આ જે વિષય છે એ થોડોક મનોવિજ્ઞાનની શાખા હોવા છતાં થોડોક અઘરો પડે છે, સમજી શકાય એવી વાત છે. કારણ કે આપણે આર્ટ્સ લઈને બેઠા હોય તો આપણે આંકડાઓની સાથે આપણે બહુ લેવા દેવા ન હોય. ઘણા લોકોને તો 11મા ધોરણથી જ ગણિત છૂટી જતું હોય છે, આંકડાશાસ્ત્ર છૂટી જતું હોય છે. તો એ લોકો માટે સહસંબંધ કોને કહેવાય, પછી તફાવતની કસોટીઓ કોને કહેવાય, ટી ટેસ્ટ કોને કહેવાય, બરોબર. એ જ રીતે મનોવિજ્ઞાનની જે ચિકિત્સા શાસ્ત્રની જે ટીએટી કસોટીઓ છે, અથવા તો રોસાર્કના સાહીના ડાઘાની કસોટીઓ છે, અથવા તો ખંડ કે અખંડ પદ્ધતિ દ્વારા જે શિક્ષણ અથવા ચિંતાની કસોટીઓ છે, આવી અનેક નાની મોટી મનોવિજ્ઞાનમાં કસોટીઓ જોવા મળે છે. જે સંશોધન આપણે હાથ ધરીએ છીએ તો એ સંશોધનમાં એ કસોટીઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ જે તે કસોટીઓનો ઉપયોગ કરતી વખતે આપણે જે સૂત્ર આપ્યું હોય છે એ સૂત્રનો ઉપયોગ કરીને એમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કઈ રીતે કરશું એનો આપણે આના પછીના યુનિટમાં પણ વાત કરીશું. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ માહિતીનું વર્ગીકરણ કેવી રીતે કરવું, અને એમાં આંકડાશાસ્ત્રની જુદી જુદી જે પ્રયુક્તિઓનો તમે ઉપયોગ કર્યો છે તો એની છણાવટ કેવી રીતે કરવી. તો કે કોઈ પણ સંશોધનકારે અભ્યાસ યોજના ઘડતી વખતે જ અભ્યાસમાંથી પ્રાપ્ત થયેલા માહિતીનું વર્ગીકરણ કઈ રીતે થશે તે અંગે વિચારી લેવું જોઈએ. આમ કરવામાં તો કેટલાક જથ્થાઓમાં માહિતી મળશે તેની સૂઝ આવે અને માહિતીના વર્ગીકરણો તમે
કેટલો સમય માગી લે. એટલે તમે જો કોઈ પણ આપણે સંશોધન કરવું હોય એમાં સૌથી પ્રથમ જ્યારે તમે ડેટા કલેક્શન કરો છો તો તમારે એક નિશ્ચિત સમયમાં એ ડેટા કલેક્શન પૂરું થઈ જાય તો એના માટે તમારે એક પ્રયુક્તિઓ યોજવી પડે છે, બરોબર. દાખલા તરીકે તમે સામાન્ય ફરવા જાઓ છો તો એ તમને ખબર હોય છે કે ભાઈ 2 દિવસ છે એ આપણને ટ્રેનમાં થશે, એટલે આપણે 3 દિવસ ફરવાનું છે અને એક દિવસ જવાનો અને એક દિવસ આવવાનો. તો ટૂંકમાં તમે એક પ્લાનિંગ કરો છો કોઈ પણ વસ્તુનું. તો ડેટા કલેક્શન કરતી વખતે તમને કેટલા મહિના લાગશે? 1 મહિનો લાગશે, 2 મહિના લાગશે, 5 મહિના લાગશે? ઘણા લોકોને તે ડેટા કલેક્શન કરતા કરતા જ 2 વર્ષ થઈ જાય. તો આવું ડેટા કલેક્શનનો કોઈ મતલબ નથી, કારણ કે તમારો ડેટા બદલાઈ જાય. ઘણીવાર સોશિયલ મીડિયામાં આપણે તમે જો ફેસબુકમાં એવું આવે કે એક વર્ષ પહેલા મૂકેલો તમારો ફોટો, તો એ તમે તરત જ એને શું કહેવાય પાછો રિપીટ નહીં કરો. શા માટે નહીં કરો? કે એનો કોઈ અર્થ નથી, એનાથી સારા ફોટા આપણે અપડેટ કરી દીધા છે. એ જ રીતે ગુજરાત સમાચાર કે દિવ્ય ભાસ્કર કે કોઈ પણ ન્યૂઝપેપર તમારા ઘરમાં આવે છે તો તમે તમે આજે જ વાંચો છો, વધીને કાલે વાંચો. જરૂર પડે તો કોઈ જાહેરાત એવી આવી હોય, કોઈના મરણની નોંધ તમારે વાંચવી હોય, કે અથવા તો તમારે ક્યાંક જમીન મકાનનો પ્રશ્ન હોય, માલ મિલકતનો પ્રશ્ન હોય, તો એવું તમે કટિંગ સાચવી રાખો છો. તો તમને અનુલક્ષીને તમારો ફોટો આવ્યો હોય તો તમે છાપાને એ કટિંગ કરીને સાચવી રાખો છો. બાકી તો એ છાપાઓ પસ્તીમાં જ જાય છે. તો ડેટા કલેક્શન છે એ વધીને તમે 3 મહિનામાં પૂરું કરો ને તો એ બહુ સારું છે. એ સંશોધનની વેલ્યુ વધશે. દાખલા તરીકે હું કોઈ કોટક મહિન્દ્રા બેંક અથવા તો HDFC બેંકમાં રહેલા કર્મચારીઓનું જ્યારે ડેટા કલેક્શન કરું છું ત્યારે તો HDFC બેંકનો જે સ્ટાફ છે અથવા તો કોટક મહિન્દ્રા બેંકનો જે સ્ટાફ છે એના કર્મચારીઓ ઉપરના અધિકારીઓ એટલે બેંક મેનેજરો પણ એના ફાઇનલ જે મેઇન CEO પણ બદલાતા રહે છે. શા માટે? કારણ કે એ નોકરી જેવી છે કે થોડોક તમને 20,000નો વધારો થાય પગારમાં તો તરત એ વ્યક્તિ ICICI પોટેન્શિયલને છોડીને HDFCમાં જોઈન થઈ જાય છે. તો ઘણીવાર તમારા જે ડેટા કલેક્શન હોય છે ને એની બહુ લાંબી એની અસર રહેતી નથી. એટલે ડેટા કલેક્શન એકદમ સ્પીડમાં કરવું જોઈએ અને એનો અમલ પણ તાત્કાલિક થવો જોઈએ. 6-8 મહિનામાં તમારું સંશોધન બહાર પડે, કોઈ પણ રિસર્ચ પેપર, તો એ ટૂંકમાં એનો વ્યવહારુ ઉપયોગ તમે કરી શકો છો. હવે તમે સંશોધન કરતા જ 2 વર્ષ કરો તો એનો વ્યવહારુ ઉપયોગ ઘટી જશે. કારણ કે જ્યારે તમને એ સમસ્યા લાગતી હતી એ પછી હવે સમસ્યા છે જ નહીં. દાખલા તરીકે અત્યારે આપણે પેલું 500 રૂપિયાનું નોકિયાનું ડબલું જે તમે ને હું અથવા તો પેજર, તો એના ઉપર આપણે સંશોધન કરવાનો કોઈ મતલબ ખરો નથી. ઇતિહાસ, ઇતિ વત્તા હાસ. આપણને ભવિષ્યલક્ષી જ્ઞાનમાં રસ છે. દાખલા તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અને શેર બજાર અને શેર માર્કેટ, બરાબર. તો હવે જે તમે શેર બજારમાં પૈસાનું રોકાણ કરો છો જે તે કંપનીમાં, એ અદાણી હોય, રિલાયન્સ હોય, ટાટા હોય કે કોઈ સ્ટીલ કંપની હોય કે કોઈ ટેન્ડર ભર્યા હોય ગવર્મેન્ટે, તો એનું ઓપરેટ કોણ કરશે? સ્ટાફ તો છે, પણ ક્યારે તમારા પૈસા ટાટા સ્ટીલમાં લગાવવા કે તમારા પૈસા કોટક મહિન્દ્રા બેંકમાં લગાડવા કે તમારા પૈસા અત્યારે 2024ની ચૂંટણીની તૈયારી આવે છે તો કોઈ એવી પાર્ટીમાં લગાડવા શેર બજાર, તો એ કોણ નક્કી કરે છે? તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. એમાં એ જરાય ભૂલ નથી કરતી. માણસ હોય તો એનેથી ભૂલ થાય, પણ મશીન જલ્દીથી ભૂલ નથી કરતી. તો ટૂંકમાં અત્યારે તમે જો આપણો ભારત દેશ છે એ વિકાસશીલ દેશ છે. એને ભવિષ્યમાં અન્ય દેશોની સાથે પેરેલલ આવવું છે. આજે ભલે આપણે
વિકાસશીલ દેશ હોય પણ આપણી વેલ્યુ બહુ છે, કારણ કે આપણે લોકતંત્રમાં માનીએ છીએ, કારણ કે આપણે માંગ અને પુરવઠોની આપણને વધારે જરૂર છે. આપણે આપણી વસ્તી જે છે એ ચીન અને ભારતની વસ્તી લગભગ સરખી જ આવે છે. આજે અમેરિકા ભલે મહાસત્તા હોય પણ તમે જોવો છો ન્યૂઝમાં કે હવે દિવાળું ફૂકે છે એની અમુક બેંકો, તો એની અસર શેર બજાર ઉપર પણ પડશે. તો આ બધો વિચાર કરીને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી છે એ જે તે પેલામાં એના શેર બજારનું જે તમારા પૈસા જે છે એનું રોકાણ કરતી હોય છે ત્યાં કરવાને, તો આ પ્રકારના સંશોધનો હોવા જોઈએ. તો ડેટા કલેક્શન કેટલું ફાસ્ટ હોવું જોઈએ, બરોબર. ઓનલાઈન ડેટા કલેક્શન હવે તો તમે કરી શકો છો, જે રીતે તમે ઓનલાઈન મારું લેક્ચર સાંભળી શકો છો, તો એ રીતે તમે ઓનલાઈન ડેટા કલેક્શન પણ કરી શકો. પણ સાયુજ્ય સ્થાપન એમાં પણ બહુ જરૂરી છે. ડેટા કલેક્શન કરતી વખતે જેની આગળ તમારે વ્યક્તિગત માહિતી પત્રકની સાથે સાથે પ્રશ્નાવલી પદ્ધતિઓનો તમારે એનું ફિલઅપ કરાવવાનું છે, ત્યારે એ તમારે કંટાળી ન જવાય, એ હેલ્પ માગે. બની શકે તમારે 6-8 કલાક લેપટોપ ઉપર જ રહેવું પડે અને તમે ઓનલાઈન જ તમે હો, અને એ ઓનલાઈન જ્યારે માહિતી તમે એ તમારા જે કર્મચારીઓ છે જે તે બેંકના એ ભરતા હોય ને એને ના સમજાય તો તમારે વચ્ચે વચ્ચે સમજાવવું પડે અને બ્રેક પણ આપવો પડે અને એને કહેવું એ પડે કે તમારી માહિતી હું ગુપ્ત રાખીશ, બરોબર. તો સંશોધન પ્રાપ્ત થનાર માહિતીનું વર્ગીકરણ અંગે શરૂઆતથી જ વિચારતા આપણે ઘણીવાર નથી હોતા. તો ઘણીવાર માહિતીની જાળમાં એક એવા ફસાઈ જઈએ છીએ કે સંશોધનનું કામ પૂરું થતું જ નથી. આપણે ઘણીવાર આપણે ન જોતી માહિતીનો પણ ઢગલો કરી બેસીએ છીએ. જે રીતે તમે ટીવીમાં સેટઅપ બોક્સ નખાવો, તમારા ઘરમાં ભલે કોઈ કાર્ટૂનની ચેનલ ન જતું હોય તોય તમે એ કાર્ટૂનની ચેનલ તમે નખાવી હોય ને ખોટી રીતે એને તમે પૈસા ભરતા હોય, અથવા તો તમને તમિલ ભાષા ન આવડતી હોય, મરાઠી ભાષા ન આવડતી હોય, પાકિસ્તાની સિરિયલ જોવામાં તમને કોઈ રસ ન હોય, ઉર્દુ ભાષામાં કોઈ રસ ન હોય, છતાં એ ચેનલ તમારામાં આવતી હોય, તો એક પેકેજ આપવામાં આવે છે. તો એ પેકેજ પ્રમાણે તમે પૈસાનું રોકાણ કરો, અથવા તો તમે જે તમે સોની ટીવી જોવા ટેવાયેલા હોય, સ્ટાર પ્લસ જોવા ટેવાયેલા હોય, એપિક ચેનલ જોવા ટેવાયેલા હોય, જીઓગ્રાફીની ચેનલ જોવા માટે ટેવાયેલા હોય, તો આ 12-13 ચેનલો જ તમારે જોવા માટે તમે ટેવાયેલા હોય તો તમારે 78, 80, ઘણા તો 500, 600 ચેનલ આવતી હોય તો એનો શું મતલબ છે? તો એવી રીતે જ્યારે તમે ડેટા એકત્રીકરણ કરો છો ત્યારે વ્યક્તિગત માહિતી પત્રકે 1 પેજથી વધારે ન હોવું જોઈએ, વધીને 1.5 પેજ. કારણ કે વ્યક્તિગત માહિતી પત્રક તમે 3-3, 4-4 પાનાનું રાખો, ઇટ મીન્સ તમને વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે. કોકની અંગત માહિતીમાં તમને રસ ન પડવો જોઈએ. જરૂર હોય ત્યાં ઠીક છે, પણ બિનજરૂરી માહિતીનું એકત્રીકરણ જ્યારે તમે કરો છો, ઇટ મીન્સ કે તમે દિવાળીમાં ઘર સાફ કરો અને ન ગમતા કપડાં કે ન ગમતો સામાન કે ન ઉપયોગમાં લેવામાં આવતો સામાન તમે પેલા ભંડકિયામાં ચડાવી દો છો, બરોબર. તો એનો કોઈ મતલબ નથી. જેમ વાસ્તુ દોષ લાગે ને, ઘરમાં વધારાનો સામાન તમે એને સંગ્રહ વૃત્તિ કહેવાય, વ્યક્તિત્વનો એક પ્રકાર છે સંગ્રહખોર વ્યક્તિત્વ. જો સંગ્રહખોર વ્યક્તિત્વ આપણે એવું કહીએ છીએ. તો એ જ રીતે જેનો તમારે સંશોધનમાં બહુ ઉપયોગ કરવાનો નથી, માહિતી એક સ્પર્શ કરીને નીકળી જવાનું છે, તો એમાં તમારે ઇન્વેસ્ટિગેશન એક પ્રાઇવેટ ડિટેક્ટિવની જેમ તમારે એની પાછળ ન પડી જાય કે તમે પરણેલા છો કે અપરિણિત છો, કે તમારે છૂટાછેડા છે, કે તમે લિવિંગ રિલેશનશીપમાં રહ્યો છો, કે તમારે કેટલા બાળકો છે, તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો, તમે ચૂંટણી કાર્ડ ધરાવો છો કે નહીં, તમે આધાર કાર્ડ ધરાવો છો કે નહીં, તમારી આગળ પાન કાર્ડ છે કે નહીં, તમારે ખાતા
કેટલા છે, તમારે ઇન્ડિયા બહાર તમે ગયા છો કે નહીં, આ બધી માહિતીનો કોઈ મતલબ નથી. હા, ઉંમર, અનુભવ, જ્ઞાતિ, વ્યવસાય થોડું ઘણું બરોબર છે બાયોડેટા પૂરતું, પણ તમે જ્યારે વધારે પડતું પિષ્ટ પિંજણ કરો છો ત્યારે આ પ્રોબ્લેમ જે હું વાંચી ગઈ થાય છે, અને વ્યક્તિ આગળ એટલો બધો માહિતીનો ઢગલો આવી જાય છે કે એ હતાશ થઈ જાય છે. જેમ કે મોબાઈલ, તમે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ પોસ્ટ જોઈ રાખો, પછી તમે ફેસબુક ઉપર તમારી પોસ્ટ આવે છે કે નહીં જોઈ રાખો, પછી ઓલું સ્નેપચેટ, તો આ બધા અનેક આ સોશિયલ મીડિયાના જુદા જુદા પ્રકારો છે, એ બધાનો તમે ઉપયોગ કરશો તો ગાંડા થઈ જશો. જો તમે ઘણી વાર કહો છો કે ભાઈ હું ઇન્સ્ટાગ્રામ યુઝ કરું છું ને એટલે હવે ફેસબુક મને નથી ગમતું, અપગ્રેડ થયા ને તમે. ઘણા વોટ્સએપમાંથી જ બહાર ન આવે, બસ એને વોટ્સએપ સિવાય બીજું કંઈ બહુ ફાવે નહીં, અથવા એને ભેજામાં ન ઉતરે. ઘણા લોકો તો વેબ સિરીઝ પણ નથી જોતા, જોકે હું એવું કમ્પલસરી નથી, ઓટીટી પ્લેટફોર્મ ઉપર ઘણું બધું ન થવાનું પણ થાય છે. પણ કહેવાનું તાત્પર્ય એમ છે કે તમે જે માહિતી એકઠી કરીને એ માહિતીને પહોંચી ન વળો એવી કોઈ માહિતી ન રાખો. જેમ કે આપણે ઘરમાં પોપટ કે પક્ષી તો જ પાળીએ છીએ કે એની પાછળ કોઈ એક વ્યક્તિ લાગેલો રહે. ઘરમાં આપણે ડોગી તો જ પાળીએ છીએ કે રોજ એને બહાર તમારે લઈ જવો પડે, બરાબર, ફેરવવા બિચારાને લઈ જવો પડે, ને છીપીપી કરવા માટે બહાર લઈ જવો પડે. તો આ જે માહિતી ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જે ઢગલો તમે કરો છો એનો કોઈ મતલબ નથી. પણ તમારે જે જોઈ છે એ જ તમે લ્યો. તમને 2 રોટલીની ભૂખ લાગી હોય તો બહાર ભલે તમે લગ્નમાં જાઓ તો 2 જ રોટલી લ્યો, બગાડો નહીં. તમે બગાડ ન કરો, બરોબર, કારણ કે એ બગાડ કરવાથી કોઈને કંઈ હાસિલ નહીં થાય. તો એવી રીતે જ સંશોધનોમાં પણ માહિતીનો ઢગલો નથી કરવાનો, પણ સંશોધન વિષય તરીકે, સંશોધન સમસ્યા તરીકે તમે જે માહિતીની જરૂર હોય એ જ માહિતી ભરાવો. સમાયોજનની કક્ષા તમારે જાણવી હોય તો આક્રમકતાની કક્ષા જાણવી જરૂરી નથી, ખાલી સમાયોજનથી ચાલી શકે, બરોબર. એટલે કરકસરનો નિયમ અહીંયા પણ લાગુ પડે છે. સંશોધનમાં કોઈ કસોટીનો અમલ કરીને માહિતી મેળવવાની હોય તો કસોટીનું ઉત્તર પ્રત્ય અલગ હોય તે અત્યંત જરૂરી છે. જો કાચા પ્રાપ્તાંકોને કોઈ પ્રમાણ પ્રાપ્તાંકોમાં બદલાવાના હોય તો ઉત્તર પત્ર પર જ આવા પરિવર્તન માટેની સારણી છાપવી હિતાવહ બને છે. ઉત્તર પત્ર પરથી વ્યક્તિના પ્રાપ્તાંક મેળવવા માટે સ્ટેન્ડ કરવો જોઈએ. ત્યાં સુધી ઉત્તર પત્ર એક જ બાજુએ છપાય તો તે વધુ ઉચિત ગણાય, કારણ કે 2 બાજુએ છપાયેલા ઉત્તર પત્ર ઉપરથી પ્રાપ્તાંકોનું રજિસ્ટ્રેશન તૈયાર કરવામાં ભૂલ થવાની સંભાવના રહેલી છે. સંશોધનમાં કેટલીક વાર એવું બને છે કે કોઈ ઠેકાણે માહિતી ખૂટતી હોય, પ્રશ્નાવલી અધૂરી ભરાઈને આવી હોય, તે પ્રયોગ દરમિયાન 1 કે 2 પાત્રો ખરી ગયા હોય ત્યારે આવું બને છે. હવે આવા સંજોગોમાં શું કરવું તેનો કોઈ ચોક્કસ નિયમ નથી. સહસંબંધાંક શોધવાનો હોય ત્યાં એકાદ કાચો પ્રાપ્તાંક હોય તો પરિણામ ઉપર ખાસ કોઈ અસર પડતી નથી. એ જસ્ટ તમને સમજાય એટલે હું ઉદાહરણ આપું છું. ઘણીવાર સમજ્યા વગરના, અર્થ વગરના ફેરફાર કરતા હોય તો એ પણ વ્યાજબી નથી. જો કે આ નોટબંધીની ક્યાંક તો અસર પડશે, પણ મધ્યમ પરિસ્થિતિના લોકો કે ગરીબ લોકો આગળ તો 2000ની નોટ બહુ ઓછા પ્રમાણમાં હોય. તો 2000ની નોટ વધારે પ્રમાણમાં કોને હોય તો કે જેને 2024ની ચૂંટણી લડવાની છે એની પાસે, જેને બેંકમાં જમા ન કરી શકાય એટલા બધા જેની આગળ પૈસા છે, એ લોકોના ઘરમાંથી 2000ના બંડલોના બંડલો અત્યારે પડ્યા હોય. હવે એ લોકો 4 મહિનામાં એ બધા હગે વગે કરશે.
તમે જો છાપામાં આવવા માંડ્યું કે ઘણા લોકો આવા ટ્રસ્ટને દાન કરી દે છે, 1-1 કરોડ રૂપિયા, 5-5 કરોડ રૂપિયા, આમાં ટ્રસ્ટ ફાવી જાય. બરોબર, પછી એ ટ્રસ્ટ નો એની આગળ પછી જે એને એગ્રીમેન્ટ કર્યા હોય, કારણ કે એટલા બધા પૈસા તો એ ખાતામાં ભરી ના શકે પોતાના નામે. જો ખાતામાં ભરે તો ઇન્કવાયરી બેસે કે આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી. જેમ અત્યારે પેલા શાહરૂખ ખાનના દીકરાને જે આઈપીએસ ઓફિસરે પકડ્યો હતો એના ઉપર ઇન્કવાયરી બેઠી છે. કેજરીવાલ ઉપર અત્યારે ઇન્કવાયરી બેઠી છે, દરોડા પડ્યા છે ઘણી સંસ્થાઓ પર. તો આવા બધા જે પ્રોબ્લેમો હોય છે તો ત્યાં સંશોધન કરવાની પણ મજા પડે છે, અને ત્યાં ઘણીવાર તમારા ધાર્ય પ્રમાણે સંશોધન ના તમે અટકાવી દો તો એ યોગ્ય નથી. કારણ કે આવા એ કામ કરીએ તો એમાં થોડીક વધારે સરળતા રહે છે. એક બીજી મહત્વની વાત ઉત્કલ્પના અંગેની છે, એ આ પ્રમાણે છે કે સંશોધકે સંશોધન યોજના તૈયાર કરતી વખતે જ ઉત્કલ્પનાઓ અંગે વિચારી લેવું જોઈએ. માત્ર આ ઉત્કલ્પનાઓ ચકાસવા માટે જ માહિતી એકત્ર કરવી જોઈએ, જેને પાયલોટ સર્વે કહેવાય. નાના પ્રકારે, બરોબર, તમે ડ્રાઇવિંગ શીખતા હોય અને શીખી જાઓ, પછી બહુ ગીચવાળા એરિયામાં નથી જતા, પણ જ્યાં બહુ ઓછા વાહનો આવે એ એરિયામાં તમે વધારે જાઓ છો, અથવા તો રાત્રે 11 વાગ્યા પછી તમે ડ્રાઇવિંગ કરવાનું સ્વીકારો છો, કારણ કે હજી તમે શીખીને માંડ બહાર નીકળ્યા છો, અને પાછળ 4 વ્હીલમાં લખાવો છો એલ મોટા અક્ષરે. બરોબર કે ભાઈ હું તૈયાર કરતા હોય કે એમફિલની થીસીસ તૈયાર કરતા હોય, ત્યારે ડિઝર્ટેશન કરતા હોય ત્યારે કોઈ મોટી ગંભીર ભૂલ તમે ન કરો માટે. ભેગી કરેલી માહિતીના પૃથ્થકરણને આધારે નવી ઉત્કલ્પનાઓ ઊભી કરી શકાય નહીં. આવી ઉત્કલ્પનાઓ વાસ્તવમાં તદ્દન અશક્ય હોય, અહીં પ્રસંગોપાત જ તે સાચી ઠરે એવું બને. ઉદાહરણ તરીકે અભ્યાસની ટેવો અને જ્ઞાન સિદ્ધિ વચ્ચેના સંબંધ અંગેની અભ્યાસ કરતા હોઈએ તો સંજોગો સાથ એવું બને કે ખેડૂતના બાળકની અભ્યાસની ટેવો નબળી હોય છે અને સિદ્ધિ પણ ઓછી હોય છે, તો તે પરથી ખેડૂતના બાળકો અંગેની ઉત્કલ્પના સંપૂર્ણપણે અસત્ય ઠરે એવું પણ બની શકે. હવે માહિતીનું સાંખ્યકીય વર્ણન કઈ રીતે કરશું? તો કે અમુક ગુણ ધર્મની હાજરી કે ગેરહાજરીના સંદર્ભમાં વ્યક્તિઓ કે વસ્તુઓને સાંખ્યકીય સ્વરૂપમાં વર્ણવી શકાય છે. સૌંદર્ય, વાળનો રંગ, તમારી રાષ્ટ્રીયતા, જાતીયતા એટલે કે સ્ત્રી કે પુરુષ વગેરે ગુણાત્મક તત્વો છે, અને તે આવૃત્તિ કે ક્રમાંક કે અપૂર્ણાંક કે સમગ્રના સત્માન રૂપે વ્યક્ત કરી શકાય છે, જે આપણે આગળ ભણી ગયા. સંખ્યાત્મક લક્ષણોને પરિણામ રૂપે રજૂ કરી શકાય, જેમાં વજન, કદ, કિંમત વગેરેને સાંખ્યકીય રીતે વર્ણવી શકાય છે. અને ગુણાત્મક અને સંખ્યાત્મક એ બંને પ્રકારોનું વર્ણન આંકડાશાસ્ત્રમાં શક્ય છે. સામાન્ય રીતે સંશોધનોમાં પ્રાપ્ત થયેલ માહિતીને અમુક વર્ગોમાં વહેંચવી પડે છે. પ્રાપ્ત માહિતી જેટલા તાર્કિક અને સુસંગત વિભાગો પડતા હોય તે વિભાગોમાં માહિતીને વહેંચવી જોઈએ. આ માટે આવૃત્તિની જે ટકાવારી છે, બરાબર, આવૃત્તિની ટકાવારીનું આપણે અહીંયા રૂપાંતર કરવું પડે. આવૃત્તિ વિતરણ તમે સમજી ગયા ને, બરાબર. આગલા ચેપ્ટરમાં આવૃત્તિનું કદ કે કોઈ લક્ષણોના સંદર્ભમાં
તત્વોને ચડતા કે ઉતરતા ક્રમમાં પણ ગોઠવી શકાય છે. કેટલાક અભ્યાસોમાં માહિતીને બે વિભાગમાં વહેંચવામાં આવે છે: પુરુષો અને સ્ત્રીઓ, પરિણીત અને અપરિણીત, શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર, પ્રાથમિક અને માધ્યમિક, તાલીમ પામેલા વિદ્યાર્થીઓ અને તાલીમ પામેલા વિદ્યાર્થીઓ વગેરે. કેળવણી વિષયક સંશોધનોમાં કસોટી પરના પ્રાપ્તાંકો અથવા તો ક્રમાંક માપદંડ, જેને કહેવામાં આવે, શું કહેવામાં આવે છે? ક્રમાંક માપદંડ પરના ક્રમાંકોનો અથવા તો એવા સંખ્યાત્મક માપોને આધારે જૂથો પાડવામાં આવે છે. આવા સંજોગોમાં ઉપલા 25% અને નીચેના 25% અથવા ઉપરના 10% અને નીચેના 10% જૂથો રચી તેમની તુલના કરવામાં આવે છે. આવું સંશોધન ટૂંકમાં તમે હાથ ધરી શકો, કહેવાનો મતલબ. આમ કરવા પાછળ એ દ્રષ્ટિ છે કે મધ્યબિંદુની સરખે અંતરે આપેલા ઉપરના અને નીચેના પાત્રો એકબીજાનો છેદ ઉડાડી શકે છે અને આવા વચ્ચેના પાત્રો દૂર કરવાથી છેડાના પરસ્પર વિરોધી બે જૂથો પ્રાપ્ત થાય છે. હું ફરીવાર તમને એકદમ સમજાઈ જાય એવું ઉદાહરણ આપું. દાખલા તરીકે તમે શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં, એટલે કે મનોવિજ્ઞાનની જે શાખા છે, એવા શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં તમે એક અભ્યાસ હાથ ધર્યો કે ભાઈ શિક્ષકોનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ, અથવા તો શિક્ષકોમાં કયો ગુણ એવો મોખરે હોવો જોઈએ જેથી કરીને એ વિદ્યાર્થીઓને પ્રિય બને અને એ અધ્યયન અને અધ્યાપનનું કાર્ય સરસ રીતે પૂરું કરી શકે અને સરકારને એની નોંધ લેવી પડે એવો શિક્ષક કઈ રીતે તૈયાર કરી શકાય. તો આપણે સૌથી પહેલાં તો જેને શિક્ષક તરીકે અવોર્ડ મળ્યો છે એવા શિક્ષકો, બરોબર, અને જે લોકોએ રિફ્રેશર કોર્સ રેગ્યુલર કરતા આવ્યા છે, એટલે કે પોતાના વ્યક્તિત્વને, પોતાના શિક્ષણમાં રહેલા પોતાના ગુણને જે લોકો અપડેટ કરતા આવ્યા છે એવા શિક્ષકો, અને એવા શિક્ષકો કે જે માત્ર એક પગાર લેવા માટે જ સ્કૂલમાં જાય છે અને એને જાહેરમાં પણ ગુટકા કે પાનની પિચકારી મારતા શરમ આવતી નથી. હવે આવા 3 પ્રકારના શિક્ષકો તમને ધ્યાનમાં તમે લીધા તો સ્વાભાવિક છે કે જે લોકોને શિક્ષણ કાર્યમાં, એટલે એક સાચા પ્રમાણિત અને વિશિષ્ટ શિક્ષક તરીકે જેને અવોર્ડ આપવામાં આવ્યો છે, અચલા ફાઉન્ડેશન નામનું જે ગ્રુપ છે, મફતભાઈ પટેલ ચલાવે છે, અનાર પટેલ, આનંદીબેનની દીકરી, તો એ લોકો આવા અવોર્ડ આપતા હોય છે. ગવર્મેન્ટ દ્વારા પણ આવા અવોર્ડ અપાતા હોય છે કે જેણે ઓછામાં ઓછી રજા લીધી હોય, જેણે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ એની આગળ તૈયાર થઈને ગયા હોય અને 10મા કે 12મામાં એ ગોલ્ડ મેડલ લઈને આવ્યા હોય, એવા વિદ્યાર્થીઓના શિક્ષકોને અવોર્ડથી એને નમાઝવામાં આવે છે, બરોબર. અને એવા જે શિક્ષકો છે તો એ લોકોની આગળ તમે કાર્ય સંતોષ તુલા, એટલે કે એની કસોટી ભરાવશો તો એમાં એ લોકોને પૂરો પોતાના કાર્યથી સંતોષ હશે. 90% તો સંતોષ હશે. 10% સંતોષ નહીં હોય ને તો એ સિસ્ટમને કારણે,
બરોબર. તો કાર્ય સામેલગીરીની એની આગળ તુલા ભરાવો ને તો એ પણ હાઈએસ્ટ આવશે કે 90% એ લોકો ઇન્વોલ્વ થઈને એટલે ખૂપીને કામ કરતા હોય છે તો જ એવોર્ડ મળે. નાટ્યભૂષણ એવોર્ડથી હું પોતે સન્માનિત છું, પણ એ ક્યારે મળ્યો કે આખી જિંદગી તમે 15-18 વર્ષ નાટકને વરેલા હોય તો પછી એમાં એવોર્ડ મળે. બરાબર. યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ મળ્યો, કેટલા બધા સંશોધન કાર્ય કર્યા હોય ત્યારે એ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ મળે. તમે પાછા યંગ હોવા જોઈએ, ગઈઢા બુઢા ન હોવા જોઈએ. રિટાયર્ડ થાવ ત્યારે તમે પીએચડી થાવ એનો કોઈ મતલબ નથી. ઘણા એવાય હોય છે કે રિટાયર્ડ થવાને 1 વર્ષની વાર હોય ને એટલે એ પીએચડી થઈ જાય, કારણ કે પેલા ઇન્ક્રીમેન્ટના હિસાબે એ લોકો પીએચડી થયા હોય, જ્ઞાનમાં વધારો કરવા માટે નહીં. તો પછી આ લોકોમાં એ કાર્ય સામેલગીરી ન જોવા મળે, ભલે એ લોકો પીએચડી હોય. પીએચડી ક્યારે થયા એનું પણ મહત્વ છે. કોઈ વ્યક્તિ 26 વર્ષની નાની ઉંમરે પીએચડી થઈ જાય તો એ કેટલો વિદ્યાર્થીઓને પોતાનું જ્ઞાન આપી શકશે અને કેટલો પોતે એ 5G જેટલો અપગ્રેડ થઈ ગયો હોય. એવી રીતે એ શિક્ષક જે છે તો એને કોઈ તાલીમ મેળવેલી છે અથવા તો પોતાની જાતને વારંવાર અપગ્રેડ કરતો રહે છે, એને પણ કાર્ય સંતોષ હશે. એ ભલે ક્યારેક એ કાર્ય સામેલગીરી સાથે લેક્ચર લેતો હોય અને ક્યારેક પોતાના મૂડ પ્રમાણે લેતો હોય અને ક્યારેક જોક્સ કહીને બહાર નીકળી જતો હોય તો કાર્ય સામેલગીરી નહીં હોય. એવું કંઈ નહીં કે ભણાવું ક્લાસમાં જઈએ એટલે વાતું એ કરાય, બીજી એ વાતું કરાય, જનરલ નોલેજની એ વાતો કરાય. એટલે ઈ કેવા શિક્ષકો કે જે ટ્રેનમાંથી ગમે ત્યારે ઉતરી જાય અથવા તો એ ટ્રેન પાટા ઉપરથી ગમે ત્યારે એટલે વિષયાંતર થઈ જાય. જોકે વિષયાંતર ઘણીવાર થાય એ જરૂરી પણ હોય છે, કારણ કે તમારી પર્સનાલિટી ડેવલપ કરવાની વાત જ્યારે આવે ત્યારે તમે બહુમુખી પ્રતિભા સંપન્ન જો હો તો એ તમે તમારા વિદ્યાર્થીઓને પણ એવા તેજસ્વી બનાવી શકો છો, એવું વાતાવરણ પૂરું પાડી શકો છો. પણ કાયમ માટે એવું બને તો કોર્સ હજુ અધૂરો રહી જાય. 1-2 વાર એવું થાય, ઠીક છે. 10-15 મિનિટ માટે 1 કલાકના લેક્ચરમાં એવું થાય, ઠીક છે. પણ આખે આખું લેક્ચર તમે કંઈક જુદી જ વાતમાં વિતાવી દો તો માહિતીનું એકત્રીકરણ કેવી રીતે કરવું અને એમાં આંકડાશાસ્ત્રનું એકત્રીકરણ જે એની પદ્ધતિ છે તો એ જ્યારે તમે એ તારણ ઉપર જાઓ છો ત્યારે એ રિઝલ્ટને કઈ રીતે લખવું એ પણ એક કલા છે. એની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ અને એની અનુસંધાનમાં આ 3 ગ્રુપની હું તમને ડિસ્કસ કરી રહી છું કે એક શિક્ષક જે છે એનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ અને એનામાં કઈ તો કે એમાં કાર્ય સંતોષ એ લોકોને વધારે હોય, કાર્ય સામેલગીરી એ લોકોને વધારે હોય. કામ કે નવી નવી નોકરી હોય તો તમને બહુ ગમે, પછી જેમ જેમ તમને એ જૂની થતી જાય એમ કંટાળો થતો જાય. લગ્ન જીવન જેવું, લગ્ન જીવનના પહેલા 5 વર્ષ બહુ સરસ જાય, જોમ જુસ્સો જળવાઈ રહે, વારંવાર ફરવા જવું ગમે, વારંવાર હનીમૂન મનાવવું ગમે. પછી એકબીજાનાથી એકદમ નજીક આવી ગયા પછી સત્ય સમજાય કે ભાઈ આનામાં તો કઈ નથી, અથવા તો હવે ઘર કી મુર્ગી દાલ બરાબર એના જેવું. તો શરૂઆતમાં 5 વર્ષ તમે પરફોર્મન્સ સારું દેખાડો એ શિક્ષક તરીકે, પણ જેમ જેમ તમારે અનુભવ વધતો જાય પછી તમને એને એ વિષય ભણાવવાનો કંટાળો આવતો હોય, એને પ્રિન્સિપાલને જોયા રાખવાનો કંટાળો આવતો હોય, વિદ્યાર્થીઓમાં કઈ ભલીવાર નથી, દિવસે ને દિવસે વિદ્યાર્થીઓનું વલણ શિક્ષણ પ્રત્યેનું કથળતું જાય છે, આવું બધું લાગવા માંડે તો ટૂંકમાં ધાર્યું રહેતું નથી કે ભાઈ જેમ અનુભવ વધારે એમ કાર્ય સંતોષ વધારે, જેમ નવી નોકરી હોય એમ કાર્ય સંતોષ વધારે. કાર્ય સામેલગીરીમાં તો સમજી શકાય કે જેમ જૂનું થાય વધારે આપણે વધારે ઇન્વોલ્વ થઈએ. ઘણીવાર પત્ની જેવું એ હોય છે, પત્નીમાં પછી તમે બહુ ઇન્વોલ્વમેન્ટ નહીં દર્શાવી શકો. પાડોશી ખબર હોય કે પાડોશી ની ઘરવાળી ક્યાં નોકરી કરે છે, પણ પોતાની ઘરવાળી શું કામ કરે છે ખબર ન હોય બને, એટલે એમાં રસ લેતા ઓછા થઈ, કારણ કે એની આપણને ખબર જ હોય છે. તો ઘણીવાર અકે પડે, તમને આઈસ્ક્રીમ બહુ ભાવતું હોય, તમને બાસમતી ચોખા બહુ ભાવતા હોય, પણ તમે કન્ટિન્યુ ખાધા આપો તો તમને અપને પડી જાય છે. ચેન્જ માટે તમે ખીચડી શાક ભાખરી ખાવ છો, પીઝા તમને રોજ ભાવે ન ભાવે, અઠવાડિયે 1 વાર ભાવે, બહાર ખાવાય જવાય,
પણ રોજ મમ્મી ઘરમાં પીઝા બનાવે તો ઘણીવાર તમે અપકે પડી જાય છે તમારો વિષય પણ એક ને એક સામાન્ય મનોવિજ્ઞાન ભણવાનું આવે તો. એટલે જ હું તો છે ને બને ત્યાં સુધી મનોવિજ્ઞાનની એવી શાખાઓ ભણાવવાનું પસંદ કરું કે જે અત્યંત વ્યવહારુ શાખા હોય, એની સાથે અનેક લોકો કનેક્ટ થઈ શકે. તમે ઇગ્નોના લેક્ચર તમે જોશો તો મેં સૌથી પહેલા ભણાવ્યું અલગતા હોય જ છે, વ્યક્તિગત ભિન્નતા. આજની સવાર અને કાલની સવાર અલગ હોય, તો એ મારો ગમતો વિષય છે. એ પછી મેં ભણાવ્યું સલાહનું મનોવિજ્ઞાન, કાઉન્સેલિંગ. એઝ એ કાઉન્સેલર તરીકે પણ હું કાર્યરત છું. જો કે કાઉન્સેલર એક કાઉન્સેલિંગ કરે, સલાહકાર તરીકે એનું પરફોર્મન્સ એ અલગ વસ્તુ છે, અને સલાહનું મનોવિજ્ઞાન ભણાવવું એ બેમાં હાથી ઘોડાનો ફેર છે. પણ આ બંને નો અનુભવ મને છે. બરોબર. પછી હું અત્યારે ભણાવું છું રિસર્ચ મેથોડોલોજી અને સ્ટેટિસ્ટિક. બરોબર. આંકડા શાસ્ત્રમાં સંશોધન પદ્ધતિઓનો ઉપયોગ. તો આ ત્રણેય અત્યંત વ્યવહારુ મનોવિજ્ઞાનની જુદી જુદી શાખાઓ છે. પણ ઘણા લોકો એ સામાન્ય મનોવિજ્ઞાન જ આખી જિંદગી ભણાવે. ઘણા લોકો બાળ મનોવિજ્ઞાન જ આખી જિંદગી ભણાવે. ઘણા લોકો એબનોર્મલ સાયકોલોજી આખી જિંદગી ભણાવે. એનો કોઈ અર્થ નથી. તમે જે વિષય ભણ્યા ન હોય એ ભણાવો તો પણ તમને બહુ મજા પડશે, તમને પોતાને કંઈક નવું જાણવા મળશે. એવું કરવું જોઈએ. કારણ કે જેને નવીનતામાં રસ નથી એ ક્યારેય ક્રિએટિવ નહીં થઈ શકે, એ ક્યારેય રિફ્રેશ નહીં થઈ શકે. બરોબર. અને જો મનોવિજ્ઞાન વિષયનો પાયો તમારો મજબૂત હશે તો તમને કોઈ પણ મનોવિજ્ઞાનની કોઈ પણ શાખા ભણાવવામાં મજા આવશે. પણ જો તમારો પાયો મજબૂત નહીં હોય, ના યાર, હવે આપણે સંશોધન માંડ યાર પીએચડી પૂરું કર્યું, એમાં પાછું સંશોધન પદ્ધતિઓની ક્યાં રામાયણ કરવી? નથી ભણાવવું, બહુ અઘરું પડે ભણાવવું. એમાંય ઓનલાઈન લેક્ચર હોય ત્યારે છોકરાઓને દાખલો ગણીને કેવી રીતે સમજાવવો? બરોબર. સ્વાભાવિક છે, એક ચેલેન્જિંગ વાત છે, પણ સ્વીકારવી જોઈએ. દરેક પ્રોફેસરોએ સ્વીકારવી જોઈએ. તો ધારો કે કાર્ય સંતોષ અંગેના એક અભ્યાસમાં સારણીઓ એવી રીતે તૈયાર થઈ કે પ્રાથમિક શિક્ષકો અને માધ્યમિક શિક્ષકો અંગે તેમની ઉંમર, અનુભવના વર્ષ, શૈક્ષણિક લાયકાત વગેરેના સંદર્ભમાં અલગ અલગ તારણો નીવડી શકે. પાછળથી એવો વિચાર આવે કે કાર્ય સંતોષનો જાતીયતાની દ્રષ્ટિએ પણ અભ્યાસ કરી શકાય. જો અમુક નોકરીઓ હોય છે, દાખલા તરીકે બાલ મંદિરમાં પુરુષ શિક્ષક કરતા સ્ત્રી શિક્ષક હોય તો એ વધારે સફળ જાય છે. કારણ કે એનામાં વાત્સલ્ય અને કરુણા અને જતું કરવાની વૃત્તિ વધારે હોય છે. એ ફટ કરતો લાફો નહીં માર દે કોઈ પણ સ્ત્રી. અપવાદરૂપ હોય પણ ખરા એવા, પણ ટૂંકમાં એ જાતિગત તફાવત પણ હોય છે એમ. તો નવેસરથી સારણી બનાવવી પડશે. ડેટા કલેક્શન થઈ ગયા પછી તમને કંઈક એવું નવું મળ્યું કે લે, આ તો બાલ મંદિરમાં જે શિક્ષકો કામ કરે છે ને એ લોકો વધારે, એમાં લેડી શિક્ષક જે છે, સ્ત્રી શિક્ષિકા, એ વધારે ફેમસ છે. લોકો, વિદ્યાર્થીઓ એને વધારે અનુસરે છે. વિદ્યાર્થીઓ એને ક્લાસ ટીચર તરીકે વધારે સ્વીકારી શકે એમ છે. અમુક સુપરવિઝન કરતા હોય તો એરંડિયું પીધેલ મોઢું કરીને ડોળા કાઢીને કરતા હોય, તો આપણે એમ થાય યાર આજે આ ક્યાં આવ્યો સુપરવિઝન કરવા? એના કરતા ઓલા મેડમ આવ્યા હોત તો કેવા લાઇટ મૂડમાં આપણને સમજાવે. કોઈ ચિંતા કર્યા વગર જેટલું આવડે એટલું લખો. પેલો પ્રશ્ન ન આવડે તો છોડી દો, એની પાછળ ટાઈમ વેસ્ટ નહીં કરો. જે પ્રશ્ન પહેલો આવડે છે એ લખો, ભલે પ્રશ્ન ચોથો પહેલા પાને લખવો પડે. કેટલું સરસ સમજાવે છે, આપણને યાદ કરાવે. બધા પ્રશ્નો લખી લીધા છે ને, પેપર જમા કરાવવા આવી એકવાર ફરીવાર જોઈ જાઓ, કઈ રહી નથી જતું ને. તો અમુક
સુપરવાઇઝર. ચલો હવે 5 જ મિનિટ બાકી છે. સપ્લિમેન્ટરી જેને જોઈ લઈ લ્યો, પછીથી નહીં આપું. બરોબર, સ્ટ્રેસ આપવાનું કામ કરે છે અમુક શિક્ષકો, અને અમુક શિક્ષકો આપણો સ્ટ્રેસ લઈ લે છે, આપણું દુઃખ હરી લે છે. તો પહેલેથી જ આ વિચાર્યું હોત તો શરૂઆતથી જ પ્રાથમિક પુરુષ શિક્ષકો અને પ્રાથમિક સ્ત્રી શિક્ષિકા, માધ્યમિક પુરુષ શિક્ષકો અને માધ્યમિક સ્ત્રી શિક્ષિકા, એવી રીતે 4 વિભાગમાં પ્રશ્નાવલીઓ વહેંચી કાઢી હોત તો તે પ્રમાણે જ પ્રત્યુત્તરો સારણીમાં નોંધી શકાયા હોત. વાસ્તવમાં તો સંશોધન શરૂ કરતા પહેલા જ કૃત્રિમ સારણી તૈયાર કરી રાખવી જોઈએ, જેને આપણે રફ કામ કહીએ છીએ. જો આંકડાશાસ્ત્રનું પેપર જ્યારે તમે લખશો તો સૌથી પહેલા તમે સહસંબંધનું સૂત્ર પાછલા પાને લખી નાખશો, એફ ટેસ્ટનું સૂત્ર લખી નાખશો, પછી એમેડોની થિયરી લખી નાખશો, પછી સારણી જે માગી હોય તો એ તમે આખું રફ કામ કરશો. શા માટે? એ રફ કામ કરવું જ જોઈએ, તો એ સ્પીડ પકડે, તમારો સમય ન બગડે. અને એ રફ કામ કર્યું હોય તો એક તમે તાળો પણ મેળવી શકો છો કે ભાઈ તમે જે પ્રશ્ન જે દાખલો ગણ્યો એ બરોબર ગણ્યો છે કે નહીં. ધારો કે આપણે સૌરાષ્ટ્રની માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના ગણિત શાસ્ત્ર પ્રત્યેના વલણનો અભ્યાસ કરી રહ્યા છીએ, તો સૌરાષ્ટ્રના 6 જિલ્લા છે, હવે તો વધી ગયા. દરેક જિલ્લામાં સરકારી અને ખાનગી એમ 2 પ્રકારની શાળાઓ છે. આપણે શ્રેણી 8 અને 9 અને 10ના બાળકોનો જ અભ્યાસ કરીએ છીએ. વિદ્યાર્થીઓને આપણે ધન વલણ અને ઋણ વલણ એમ 2 વિભાગમાં વહેંચી શકીએ. સારણીઓ તૈયાર કરવા માટે આટલું કરવું અનિવાર્ય છે. પહેલું, વલણ પત્રકોને 6 જિલ્લા પ્રમાણે છૂટા પાડવા પડે. બીજું, વલણ પત્રના જિલ્લા દીઠ સરકારી અને ખાનગી શાળા પ્રમાણે 2 ભાગ કરવા. ત્રીજું, પ્રત્યેક શાળાના વલણ પત્રકો શ્રેણી 8, 9 અને 10 એમ 3 વિભાગ દાખવવા પડે. પ્રત્યેક શ્રેણીના વલણ પત્રકો છોકરાઓ અને છોકરીઓ એમ 2 વિભાગમાં દર્શાવવા પડે. પાંચમું અને છેલ્લું, છોકરાઓ અને છોકરીઓના પ્રત્યેક જૂથના વિધેયાત્મક અને નિષેધાત્મક વલણોની સારણી આપણે કરવી પડે. દાખલા તરીકે જો આ વાંચો, બરોબર, પછી અહીંયા જુનાગઢ, રાજકોટ, ભાવનગર, જામનગર વગેરે લખ્યું છે, 6 જુદા જુદા જિલ્લાઓ. આ રીતે સારણી બનાવવી પડે. બરોબર મારા વાલા મિત્રો, જોઈ જાઓ. તો આમ આપણે વિગતે વિચાર્યું હોય તો એક જ વખતની નોંધણી પરથી સારણી 17.1 આપણે 144 પ્રકારની માહિતી એમાં ભેગી કરી શકીએ. કેટલા પ્રકારની? 144 પ્રકારની. માત્ર સરવાળો કરીને કોઈ પણ અંક પેટા વિભાગ માટેની માહિતી પ્રાપ્ત થઈ શકે. જેમ કે બધી શાળાઓના 8મી શ્રેણીના છોકરાઓ, ભાવનગર જિલ્લામાં બધા બાળકો, ખાનગી શાળાઓના બધી છોકરીઓ વગેરે. અહીં જણાવવાની ભાગ્યે જ જરૂર પડે છે કે કાચી નોંધણી કરતી વખતે એક કાગળમાં માહિતીનું સમાવેશ નહીં થાય અને પ્રત્યેક જિલ્લા માટે અલગ અલગ પત્રક તૈયાર કરવું પડશે. સમજાય છે કે નહીં? બરોબર ઘરે જઈને એકવાર વાંચવું પડશે. હા, શિક્ષકો માટેની સહશિક્ષણ અંગેની અભિપ્રાયાવલી એક વિગતના પંચબિંદુ ક્રમાંક માપનની સારણી કેવી રીતે તૈયાર કરી શકે તેના નમૂના સારણી
તમે આ જુઓ, બરોબર વાંચો શું લખ્યું છે. આ રીતે સારણી તૈયાર કરાય. ઘરે જઈને અથવા તો મારું લેક્ચર હોય ત્યારે મહેરબાની કરીને બુક લઈને બેસો. બરોબર. સારણીઓ તૈયાર કરવાના આવા અનુભવને કારણે પોતાના સંશોધન અહેવાલમાં કેવી સારણીઓ મૂકવી તેનો નિર્ણય સંશોધક ઝડપથી કરી શકે છે. પહેલીવાર સંશોધન ક્ષેત્ર પ્રવેશ કરનાર સંશોધનકાર, ટાઈમ ઇઝ ઓવર. આના પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું. અત્યારે ટોપિક ચાલી રહ્યો હતો માહિતીનું સંખ્યાકીય વર્ણન. રજા લઉં છું.